માતાજી મિત્રો, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં. તો આજે આપણે આવી ગયા છે ફરીથી તમારા માટે નવો બ્લોગ બનાવો, બરોબર? તો તમારે આજે હું તમને બધું બતાવવાનો છું. તો જો આપણા ખેતરની અંદર કેવું લાગે છે, લીલું સમ જેવું લાગે છે આજે. તો જો આપણા ભેંસો માટે ઓસ બનાવેલો છે. રાત્રે વધારે ઠંડી હોય તો રાત્રે અંદર બાંધી દેવાનો. ચીલાથી 3-4 ચીલાથી જોઈ શકો છો મિત્રો. તો આપણે અંદર ચાલો તમને આપણે પશુ બતાવી દઉં. આજે જો ઓછ છે મોટો બધો, રાતે ઠંડી વધારે લાગે તો અંદર બાંધી દેવાનો, કે આપણે અત્યારે પશુ બી વધારે બી નથી. તો મિત્રો જો ગાય ને ભેંસ ને બે ત્યાંનો તબકો છે, નાના જોઈ શકો છો. જો આ ગાય છે, નાની ગાય છે આપણે, અને પેલી બાજુ ભેંસું બી તમને બતાવી હતી. પેલી બી આપણી ભેંસ, અને આપણી આ ગાય નાની જ છે, બહુ મોટી નથી. તો મિત્રો ચાલો વિડીયો તમને હું તો આગળ બતાવું છું. તમે જોઈ શકો છો આપણે આ બે નાના છે, અને આમાં પાડી, અને આ ગાય આ જાણી ગાય છે રેડલી, એટલે કે નાનું પેલું એ કરવાનું. અને તો જો મિત્રો આગળ વિડીયો આપણો. તો આજે તમને વિડીયોની અંદર બતાવવાનું મધમાખી. તો તમને ખબર જ છે તો કઈ જગ્યાએ અત્યારે મધમાખીનો ટાઈમ ક્યાંય નથી, કે મધમાખી દેખાતા ક્યાંય નથી. એટલે મધમાખી મિત્રો તમે જોતા હશો કઈ જગ્યાએ બે. તો મિત્રો સારું ઝાડ જોઈને મિત્રો એ મહેનત કરીને મિત્રો બે મોટા મધમાખી ગમે તેવા આવે છે, મોટા કે જાણા. તમે જોયું છે મધમાખીની કેટલી મહેનત થાય છે ને કેટલું બધું હોય છે. મિત્રો બચારા ખૂબ જ મહેનત કરીને મધ બનાવી નાખે છે. તો મિત્રો તમને બતાવશું મધ તો કઈ રીતનું મધ છે. એ મધ મોટો મધમાખી હોય છે. તો મિત્રો હું તમને બતાવશું. આ ગુફાની અંદર તે નાનું જ છે, મોટું કાંઈ નથી. તો હું તમને બતાવશું આગળ. તો મિત્રો આ તમે મધમાખીની કેટલી મહેનત છે તમે જોઈ શકો છો, કે મોટામાં મોટું મધમાખી આવે. મધની અંદર કેટલી મહેનત થાય તો મધ થાય. તો મોટો મેદો હોય, ભમરિયા હોય, એ ખૂબ જ મહેનત કરી. અને મધમાખી હોય ને તો ખૂબ પેલું કરે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણને કરડવા આવી, તો આપણને કરડથી એ બાવડા મહેનતથી કરે. તો આપણે એને પાપ કરો એટલે પેલી બચારી મચેર્યું. તો જો મિત્રો આગળ મિત્રો તમને બતાવું મધમાખીનો વિડીયો. તો મિત્રો તમને દેખાતું છે મધમાખી અંદર જ બેઠું છે. જુઓ નાનું જ છે એ બેઠું. જુઓ તમે મિત્રો ઝાખું દેખાય છે. આ રહ્યું મોટું નહીં કઈ માખ્યું છે. ખૂબ જ મહેનત છે બચારાની.